ગુડ મોર્નિંગ મિત્રો. હવે પછીનો જે ટોપિક છે એ વીબીટી થિયરી. ઇટ મીન્સ કે સંયોજકતા, બંધન, સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી. ક્વેશ્ચન MCQ 2 અને 3 અથવા તો 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. મોસ્ટ પ્રોબેબલી અત્યાર સુધીમાં 4 માર્કની અંદર વધારે પૂછાયેલા ક્વેશ્ચન છે. પણ આપણે આ શરૂઆત કરીએ એ પહેલા એક સ્ટુડન્ટ છે પૂજન રાપરકા, એનો એક ક્વેશ્ચન હતો કે ભાઈ સર દ્રાવક મિશ્રણ સમઘટકતા પાછી બીજી વાર કયો, તો આપણે જોઈએ દ્રાવક મિશ્રણ સમઘટકતા ની અંદર વાત શું હતી. તો સીધું હવે એક્ઝામ્પલ ઉપર જઈએ કે એને એક ડાઉટ હતો. મેં એવી વાત કરી હતી કે આયનીકરણ સમઘટકતાની અંદર ક્યારેય પણ તટસ્થ લિગેન્ડ H2O નું આયનીકરણ થાય નહીં. તો અહીંયા આયનીકરણ થવાની કોઈ વાત જ નથી આવતી. H2O છે એ અહીંયા કોઈ એક નિશ્ચિત તાપમાનની અસર હેઠળ અહીંયાથી દૂર થાય છે અને એ દૂર થવાને લીધે ક્રોમિયમ છે એના સંવર્ગાંક 6 ની અંદર જે ફેરફાર થાય છે એને પુરવાર કરવા માટે આ જે પ્રતિઆયન ક્લોરીન છે એ ક્યાં આવશે? લિગેન્ડ તરીકે ક્રોમિયમ સાથે ફરી પાછો જોડાઈ જશે. હવે આવું થવાના લીધે જે સંયોજન બને છે એના રંગની અંદર ફેરફાર થવાના લીધે આપણને એટલી ખબર પડે છે કે આ જે બંધારણ છે એમાં ક્લોરીન અને H2O ના અણુઓની સંખ્યા સમાન છે, પરંતુ બંધારણ જુદા જુદા હોવાને લીધે આ બંધારણીય સમઘટક તરીકે આપણે ઓળખી શકીએ. અને આની અંદર દ્રાવક તરીકે પાણી હોવાના લીધે આને આપણે દ્રાવક મિશ્રણ સમઘટકતા પણ કહી શકીએ ખરી. આ શરૂઆતમાં જ આપણે વ્યાખ્યા કરી હતી કે જ્યારે સંકીર્ણમાં દ્રાવક તરીકે પાણી સમાવિષ્ટ હોય ત્યારે જ આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. શબ્દ ખાસ સમજવો છે, દ્રાવક તરીકે પાણી સમાવિષ્ટ હોય ત્યારે. અહીંયા કોઈ આપણે લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ વિશેની કોઈ અહીંયા વાત કરતા નથી, બરાબર છે. એટલે આ દ્રાવક મિશ્રણ છે અને દ્રાવક તરીકે પાણી છે અને પાણીના અણુ દૂર થવાને લીધે જે સંયોજન બને છે એના રંગની અંદર ફેરફાર થવાને લીધે આપણને ખબર પડે છે કે આ કંઈક સમઘટકો છે, બરાબર. એટલે આ જાંબલીમાંથી રાખોડી લીલો થાય છે અને રાખોડી લીલામાંથી ખાલી લીલો કલર બને છે. આ આખું એનું સમઘટકોની ટૂંકમાં અહીંયા વાત કરેલી છે, બરાબર. આ એક્ઝામ્પલ્સ છે જે તમારી ટેક્સ્ટબુકમાં લગભગ આ રીતે આપેલા નથી, એટલે ખાસ સમજજો આને. અને બાકી મેં અહીંયા થિયરી તમને સમજાવેલી છે. આઈ હોપ તમને લોકોને સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈએ વીબીટી થિયરી. વીબીટી થિયરી શું છે ખાસ તો અહીંયા પહેલા તો આની અંદર આપણે જે ભણવાના છીએ કઈ કઈ વાતો ભણવાના છીએ તો એના વિશે વાત કરીએ. એ પહેલા ધાતુ પરમાણુ કે આયન લિગેન્ડની અસર હેઠળ તેની NS-NP ND કક્ષકોનો ઉપયોગ સંકરણ માટે કરે છે. હવે તમે સંકરણ વિશે થોડું ઘણું ભણી ગયા છો, તમને લોકોને એક સંકરણ ખાસ ખબર છે, sp3 કેવી રીતે થાય. તમે લોકો એ ચેપ્ટર 4 ની અંદર 11મા ધોરણમાં ખાસ ભણી ગયા છો. પણ છતાંય હવે જે ભણવાના છે આપણે ડિટેલમાં ભણશું કે કઈ રીતે થાય છે. ઇલેક્ટ્રોન રચના ઉપરથી મેં તમને શરૂઆતમાં જ કીધું હતું પહેલા લેક્ચરની અંદર કે તમે લોકો ઇલેક્ટ્રોન રચના પાકી કરજો. તમને લોકોને 1 થી 20 ની આવડતી હતી. મેં તમને 21 થી 30 માટેનું એક ટેબલ તમને પહેલા જ લેક્ચરની અંદર આપેલું હતું, આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં. એટલે કદાચ નો યાદ હોય તો આજે તમારે પ્રિપેર કરવાની છે, કેમ કે એના વગર તો આ વીબીટી થિયરી આપણી પૂરી જ નહીં થાય, બરાબર. એટલે આજના લેક્ચરની અંદર આપણે નિયમ અને એકાદું જ એક્ઝામ્પલ જોશું. કાલના લેક્ચરની અંદર આપણે વધારાના એક્ઝામ્પલો જોવાના છીએ અને મારા રેગ્યુલર લેક્ચર આ વીકની અંદર આવવાના છે. રોજે રોજ તમારે જોવા પડશે, બરાબર. બાકી રાખશો તો ભેગું થશે બધું. જોઈએ ધાતુ પરમાણુ કે આયન. એટલે ધાતુ કે આયન એ લિગેન્ડની અસર હેઠળ તેની કઈ તો NS-NP ND કક્ષકોનો ઉપયોગ સંકરણ માટે કરે છે અને ચોક્કસ ભૂમિતિ તથા સંકરણ આ ટેબલ મુજબ બનાવે છે. તો શું થાય છે તો સૌથી પહેલા જો ધાતુ પરમાણુ છે એ કોઈ 4 બંધથી જોડાયેલો છે, એટલે ધાતુ પરમાણુનો સંવર્ગાંક 4 છે, તો સંકરણ sp3 હોઈ શકે, સમચતુષ્ફલકીય આકાર હોઈ શકે. જો સંવર્ગાંક 4 હોય તો dsp2 સંકરણ પણ હોઈ શકે, પણ આ સંકરણ હોય તેનો આકાર કેવો હોય? સમતલીય ચોરસ હોઈ શકે. પછી આ ક્યારેય આવવાનું નથી એટલે મેં કલર જુદો રાખ્યો છે અહીંયા. જો સંવર્ગાંક 5 હોય તો સંકરણ શું હોઈ શકે? sp3d. તો અહીંયા
કક્ષકોની ભૂમિતિ એટલે કે આકાર કેવો હોય છે કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. એટલે આ ચેપ્ટરની અંદર આપણે આ જે સંકરણ છે એના વિશે ખાસ કંઈ ભણવાનું આવતું નથી. ત્યાર પછી સવર્ગાંક જો 6 હોય તો સંકરણનો પ્રકાર કેવો આવશે? sp3d2. sp3d2 હોય તો આકાર અષ્ટફલકીય. સેમ એજ આની અંદર પણ એમ જ આવશે. સવર્ગાંક 6 હોય તો d2 sp3 સંકરણ, sp3d2 અને d2 sp3. આના બે વિશે આપણે ડિટેલમાં હમણાં ભણવાના છીએ જ. આકાર કેવો રહેશે? અષ્ટફલકીય. હવે આ થિયરીની અંદર જે મહત્વની વાત છે એ શું? તો આટલું તો તમે લોકો યાદ રાખશો કે સવર્ગાંક 4 હોય તો આ બે પ્રકારના સંકરણ હોય અને સંકરણ અનુસાર એના આકાર હોય. આ બે પ્રકારના સંકરણ હશે અને સંકરણ અનુસાર એના આકાર. આપણે આ બે ગ્રીન કલરના જે છે એ જ સંકરણો વિશેની આપણે માહિતી આની અંદર લેવાની છે. બરાબર. હવે મહત્વની બાબત શું? તો સૌથી પહેલા મેં તમને શીખવાડેલું હતું નામકરણ જ્યારે ભણતા હતા ત્યારે શું શીખવાડ્યું હતું કે ભાઈ સૌ પ્રથમ સંકીર્ણમાં ધાતુ આયનનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. આ થિયરીની અંદર આપણે આની વાત કરવાની છે. તો ધાતુ આયનનો ઓક્સિડેશનાંક ગણતા તમને આવડવો જોઈએ. અને વધારાની વાત કે પરમાણુ ક્રમાંક 21 થી 30 ની ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવાની છે, જે લેક્ચર 1 ની અંદર મેં તમને આપેલી છે. તો જ આ થિયરી આપણે આગળ સમજી શકશું. બીજી મહત્વની બાબતો કઈ કઈ છે જોઈએ આપણે એને. લિગેન્ડના પ્રકાર નક્કી કરતા આવડવું જોઈએ. લિગેન્ડના પ્રકાર કઈ રીતે નક્કી થશે? તો બે પ્રકારના લિગેન્ડ હોય હંમેશા. પ્રબળ લિગેન્ડ, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, નિર્બળ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ. બરાબર. આ બે એક જ છે, ઇંગ્લિશમાં લખેલું છે. પ્રબળ લિગેન્ડ, સ્ટ્રોંગ ફિલ્ડ, નિર્બળ લિગેન્ડ, વીક ફિલ્ડ. તો પ્રબળ લિગેન્ડની અંદર શું આવે છે? તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય એટલે કે ઇલેક્ટ્રોન જો છૂટા છૂટા ગોઠવાયેલા હોય તો શું થઈ જાય? પેરઅપ થઈ જાય. છૂટા છૂટાનો મિનિંગ શું? કે દાખલા તરીકે પ્રબળ લિગેન્ડ હોય તો આપણે દાખલા તરીકે આ રીતના ઇલેક્ટ્રોન 5 કંઈક ડી કક્ષકમાં ગોઠવાયેલા હતા. આ ડી કક્ષક છે, સમજી લો કે એમાં 5 ઇલેક્ટ્રોન છે. પણ જો પ્રબળ લિગેન્ડ હોય ને તો શું થાય કે પેરઅપ થઈ જાય. પેરઅપનો મિનિંગ શું? કે 5 લિગેન્ડ છે ને એ નજીકના બોક્સની અંદર ગોઠવાઈ જાય. પછી આ જે 5મો લિગેન્ડ છે એ કેવો રહેશે? સિંગલ ને બાકીના બોક્સ ખાલી. ઇટ મીન્સ કે શું થાય કે આ બધાને ધક્કો લાગી જાય અને શું થઈ જાય? પેરમાં ગોઠવાઈ જાય. ઇટ મીન્સ જો પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. આ બધા 5 ઇલેક્ટ્રોન છે એની ફેર ગોઠવણી કરીને શું કર્યું? પેર અપ કર્યા. એટલે કે યુગ્મિત ટૂંકમાં જોડ બનાવેલી છે આપણે. નિર્બળ લિગેન્ડની અંદર શું થશે? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય નહીં. ઇટ મીન્સ અહીંયા શું લખ્યું છે? કેન નોટ પેર અપ. ઇટ મીન્સ અહીંયા આવું જ બંધારણ રહેશે. તો લિગેન્ડ કયા પ્રકારના છે એના વિશેની આપણે વાત કરવા માટે કે પ્રબળ લિગેન્ડ કોણ, નિર્બળ લિગેન્ડ કોણ, એને કેવી રીતના ઓળખવા? તો લિગેન્ડની પ્રબળતા નક્કી કરવા માટે લિગેન્ડને ક્રમવાર શ્રેણીમાં નીચે પ્રમાણે આપણે દર્શાવેલા છે. કઈ રીતે દર્શાવી શકાય? તો આખી આ સિરીઝ બતાવેલી છે કે આયોડિન માઇનસ કરતા બ્રોમિન માઇનસ જે છે એ વધારે પ્રબળ છે. બ્રોમિન કરતા થાયોસાઇનેટ કરતા ક્લોરીન, એના કરતા સલ્ફર, એના કરતા ફ્લોરિન, એના કરતા હાઇડ્રોક્સાઇડ, એના કરતા ઓક્ઝેલેટો, એના કરતા H2O, એના કરતા આઇસોથાયોસાઇનેટો, એના કરતા EDTA, એના કરતા એમોનિયા. અહીંયા મેં 3 વધારાના લખ્યા છે. એમોનિયા, સાયનાઇડ અને CO. ખાસ કરીને આના બંધારણો આપણને જોવા મળશે તો એ પ્રબળ લિગેન્ડ હશે. ધાતુ આયન સાથે જો NH3, સાયનાઇડ અને CO જોડાયેલા હોય તો એ પ્રબળ લિગેન્ડ છે. આવું ખાસ તમારે યાદ રાખવું. અને આ જે સિરીઝ જે આખી છે એ લિગેન્ડની જે પ્રબળતાના ક્રમ માટેની આ તમારે ટૂંકમાં પાકી કરવાની છે. એટલે અહીંયા મેં સ્ટાર અને IMP લખેલું છે. લગભગ 10 વાર તમે લખશો તો જ તમને આ પાકી થશે. એટલે આ 10 વાર તો તમારે હોમવર્કમાં લખવાની જ છે, તો જ આ તમને આવડશે. આ જ સિરીઝ તમારે યાદ રાખવાની છે. ખાસ કરીને આ 3 પ્રબળ લિગેન્ડ, એટલે બીજા નિર્બળ લિગેન્ડ પાકા કરવાની જરૂર પડતી નથી. આ એક ખાસ વધારાની વાત. C2O4 ક્યાંક અપવાદરૂપ રીતે પ્રબળ લિગેન્ડ તરીકે ઓળખાઈ શકે છે ખરી. C2O4 અપવાદરૂપ રીતે ક્યાંક પ્રબળ લિગેન્ડ તરીકે આવે છે, તો એ ક્યાંક આવશે તો આપણે એને જોતા જશું. બરાબર. પણ આ સિરીઝ તમારે આખી પાકી કરવાની છે. એમાં 3 ને પ્રબળ લિગેન્ડ, આના સિવાયના બાકીના બધા કેવા હશે? નિર્બળ લિગેન્ડ. આ 3 પ્રબળ છે તો આના સિવાયના બાકીના બધા નિર્બળ. C2O4 ક્યાંક એક્ઝામ્પલમાં આવશે તો આપણે જોઈ લેશું. બરાબર. ત્યાર પછી જોઈએ ત્રીજો પોઈન્ટ કે ભાઈ સવર્ગાંક 4 હોય તો આપણે શરૂઆતમાં જોયું કે સંકરણોના ટેબલમાં શું હતું? 4 હોય તો sp3 પણ હોઈ શકે, સંકરણ DEsp2 પણ હોઈ શકે. સેમ એજ સવર્ગાંક 6 હોય તો sp3d2 સંકરણ હોય અને d2sp3 પણ સંકરણ હોય. તો વધારાની વાત શું યાદ રાખવાની છે કે sp3 સંકરણ હોય તો કક્ષકોનું જે ભ્રમણ છે એ બાહ્ય કક્ષકીય અને ઊંચું ભ્રમણ કહી શકાય. બાહ્ય કક્ષકીય ભ્રમણ અથવા તો ઊંચું
ભ્રમણ. આ ભ્રમણ જે સંકીર્ણની અંદર જે લિગેન્ડ છે એની કક્ષકોનું ભ્રમણ કેવું હોય તો એ અહીંયા સમજવાનું ખાલી છે કે sp3 હોય તો આપણે આટલું જ યાદ રાખશું કે સવર્ગાંક 4 હોય અને સંકરણ sp3 હોય તો કક્ષકોનું ભ્રમણ કેવું. તમને એવો ક્વેશ્ચન પૂછાય કક્ષકોનું ભ્રમણ કેવું તો s કક્ષક આગળ હોય તો ઊંચું ભ્રમણ, અને આગળ અહીંયા પેલા d શબ્દ લખેલો છે dsp2 એવું લખ્યું છે તો d હોય તો આંતરકક્ષકીય અથવા તો નીચું ભ્રમણ. શબ્દ જ ખાલી આગળના યાદ રાખવાના છે. s હોય તો બાહ્ય અથવા તો ઊંચું ભ્રમણ. અહીંયા શું આવશે? ડી હોય તો આંતરકક્ષકીય અથવા તો નીચું ભ્રમણ. સેમ એઝ આની અંદર વાત છે. જો અહીંયા આગળ એસ છે તો બાહ્ય કક્ષકીય અથવા તો ઊંચું ભ્રમણ. અહીંયા D2 છે તો અહીંયા શું આવશે? D2 છે તો આંતરકક્ષકીય અથવા તો નીચું ભ્રમણ. બરાબર. તો બાહ્ય કક્ષકીય જે ભ્રમણ જે છે એની અંદર ભ્રમણ મુક્ત સંકીર્ણ બને છે. એટલે આપણને વળી પાછું એવું પૂછાય કે ભાઈ આ સંકીર્ણનો પ્રકાર કેવો હશે? જો sp3 સંકરણ હોય તો સંકીર્ણનો પ્રકાર કેવો? તો ભ્રમણ મુક્ત સંકીર્ણ છે. અને ડી કક્ષક જો આગળ આપેલી હોય dsp2 હોય તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ છે એવું આપણે કહેશું. બરાબર. આ શબ્દોને તમારે યાદ રાખવાના છે. બસ ખાલી આ ક્વેશ્ચન પૂછાય છે ભ્રમણ યુગ્મિત સંકીર્ણ અને ભ્રમણ મુક્ત સંકીર્ણ. બરાબર. આના વિશે કોઈ પર્ટિક્યુલર ડિટેલ થિયરી નથી, પણ સંકીર્ણનો પ્રકાર અને ભ્રમણનો પ્રકાર પૂછાય તો આપણને બે વસ્તુ સમજાવી જોઈએ. હવે અહીંયા બે નાના નાના MCQ જ બને છે કે ભાઈ ડી કક્ષક આગળ હોય તો આંતરકક્ષકીય ભ્રમણ હોય અને સંકીર્ણનો પ્રકાર કેવો હોય તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ હોય. બરાબર. સેમ એઝ અહીંયા પણ મેં લખ્યું નથી, પણ તમે સીધું જ કહી શકશો કે ઊંચું ભ્રમણ હોય તો ભ્રમણ મુક્ત સંકીર્ણ બને. ઊંચું ભ્રમણ હોય તો ભ્રમણ મુક્ત સંકીર્ણ. એસ કક્ષક આગળ હોય તો ભ્રમણ મુક્ત સંકીર્ણ. ડી કક્ષક આગળ હોય તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. બરાબર છે. આ આપણે એક શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખવાનું છે. એની પાછળની કોઈ થિયરી નથી એવું આપણે પૂછી શકતા નથી કે સર આવું કેવી રીતના, કેમ કે આ બસ આના વિશેની વાત જ છે કે આવું હોય તો આવું થાય. બરાબર. બહુ ડિટેલમાં કોઈ વાત આવતી નથી આની. ચોથી વાત છે ચુંબકીય ગુણની. એટલે આટલી તમારે વસ્તુ યાદ રાખવાની છે. હવે આનો ઉપયોગ કેમ કરશો એ તમને હું આગળ થિયરીમાં કહીશ. આપણે એક એક્ઝામ્પલ આના વિશે જોશું. હવે ચુંબકીય ગુણ જોઈએ. હવે સંકરણ દરમિયાન જો ડી કક્ષકના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે કે ડી કક્ષકમાં 5 પેટા કક્ષક છે, બધાની અંદર ઇલેક્ટ્રોન જો જોડમાં ગોઠવાયેલા હોય તો એને આપણે શું કહેશું? પ્રતિચુંબકીય. દાખલા તરીકે આવું કંઈક હોય, બધા જ ઇલેક્ટ્રોન છે આ રીતના પેરઅપ થયેલા હોય તો આને આપણે શું કહેવાય? પ્રતિચુંબકીય. બરાબર છે. આ ડી કક્ષક છે, બધા પેરઅપ થયેલા છે, પ્રતિચુંબકીય. અને અનુચુંબકીયમાં શું હોય કે બધા પોતપોતાની રીતે સિંગલ બંધથી જોડાયેલા હોય. સોરી, સિંગલ બંધ નો કહેવાય, એમાં સિંગલ ઇલેક્ટ્રોન જ છે તો આપણે એને શું કહી શકશું? અનુચુંબકીય. બરાબર. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય. અહીંયા અને યાદ રાખવાનું છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન અનુચુંબકીય, યુગ્મિત ઇલેક્ટ્રોન પ્રતિચુંબકીય. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે અને બહુ સહેલો છે. બરાબર. આ 4 વસ્તુઓ આપણે જે 4 પોઈન્ટ નાના હતા જે VBT થિયરીની અંદર પેટા મુદ્દાઓની અંદર હતા, તો હવે આપણે VBT થિયરીને એપ્લાય કેવી રીતે કરશું એઝ અ એક્ઝામ્પલ. અને એક્ઝામ્પલ જ પૂછાય છે મિત્રો. આ જે પોઈન્ટ હતા એ માત્ર સમજૂતી માટેના હતા, ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપ્યા નથી. આપણે એને બાયફર્ગેટ કરીને છૂટા પાડેલા છે. બરાબર છે. એટલે હવે સીધો આપણે ઉપયોગ ક્યાં થાય છે VBT નો એ આપણે જોઈએ, અને એ કઈ રીતે ક્વેશ્ચન તરીકે પૂછાય છે એ પણ આપણે સીધું જ જોઈએ. તો ક્વેશ્ચન શું હોય છે? દાખલા તરીકે આપણને એક સંકીર્ણ આપ્યું છે CONH3 અને 3+, આવું સંકીર્ણ આપ્યું છે અને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હોય કે આ સંકીર્ણનું સંકરણ જણાવો, ભૂમિતિ જણાવો, ચુંબકીય ગુણ જણાવો, ભ્રમણનો પ્રકાર જણાવો અને સંકીર્ણનો પ્રકાર જણાવો. આ 5 વસ્તુ આપણને પૂછી છે અને 5માંથી એકાદી ન પૂછી હોય તો 4 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે. અને આટલો જમતો ક્વેશ્ચન છે મિત્રો 4 માર્કની અંદર. બહુ સહેલો ક્વેશ્ચન છે. તો આપણે સૌથી પહેલા શું જોયું કે ભાઈ આ ધાતુ આયન છે ને એનો સૌથી પહેલા ઓક્સિડેશન આંક ગોતવાનો. એટલે ઓક્સિડેશન આંક તમને ગોતતા આવડે છે. કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેવી રીતે ગોતશો? તો CO વત્તા 6 મોલ્સ ઓફ NH3 વત્તા +3 ચાર્જ છે તો અહીંયા આગળ ઇક્વલ ટુ +3. તો CO વત્તા અહીંયા NH3 નો વીજભાર શૂન્ય આવશે તો 6 × 0 ઇઝ ઇક્વલ ટુ +3. તો CO ઇઝ ઇક્વલ ટુ +3. કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો બને છે અહીંયા? +3. સામાન્ય કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના તમને લોકોને આવડવી જોઈએ. મેં પહેલા જ કીધું હમણાં. તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z ઇઝ ઇક્વલ ટુ 27. ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 3d7 4s2. આ થાય ને? તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ.
આર્ગોનનો 18 નંબર છે, બરાબર. તો 18 ઇલેક્ટ્રોન તો અહીંયા થઈ ગયા. 18 ને 4s માં કેટલા ઇલેક્ટ્રોન? 2, એટલે 18 ને 2 20. ને આની અંદર કેટલા સમાવવા જોઈએ? 27, ટોટલ 7. તો 10 જે ઇલેક્ટ્રોનની જગ્યા છે એમાં ઇલેક્ટ્રોન આપણે પૂરવાના કેવી રીતના? તો પેલા એક અહીંયા, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આ ખાસ જોજો અહીંયા ને અહીંયા. પછી છઠ્ઠો અને સાતમો. પેલા અહીંયા બે ભેગા નહીં કરી દેવાના, બરાબર. આપણું ઘરનું અહીંયા હાલશે નહીં. તમે આઉપબાઉ, હુન્ડ અને પૌલીના નિયમો ભણી ગયા છો, એટલે હવે અહીંયા આવી મૂર્ખાઈ કરવાની આવતી નથી. તો 3D 4s અને 4p કક્ષકને આપણે શું કરવાનું છે? ખાલી રાખવાની છે. કેમ કે એક કોબાલ્ટ સાથે આપણે 6 NH3 ને જોડવાના છે. તો 6 NH3 કઈ રીતે જોડાશે એ અહીંયા ખાસ જોવાનું છે. એ પહેલા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આપણે +3 જોયો. +3 હોય એટલે 3 ઇલેક્ટ્રોન, જેટલા ઇલેક્ટ્રોન હોય એમાંથી આપણે બાદ કરવાના. તો 3 ઇલેક્ટ્રોન છૂટા કેમ પડશે? તો બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન, એટલે બાહ્યતમ કક્ષા કઈ છે? 4s છે. એમાંથી 2 ઇલેક્ટ્રોન જશે, એટલે અહીંથી 2 કાઢી નાખ્યા. અને એક અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, કેમ કે +3 ચાર્જ છે. તો 3D અહીંયા શું આવશે? 1 ઇલેક્ટ્રોન છૂટો પડશે, એટલે અહીંયા હવે કેટલા વધશે? ટોટલ 6 ઇલેક્ટ્રોન વધે છે, બરાબર. બાકીની આ કક્ષકો કેવી થઈ જશે? ખાલી. હવે શું જોવાનું છે? લિગેન્ડની પ્રબળતા. આપણે બીજો જ મુદ્દો મેં તમને કીધો હમણાં. તો NH3 છે ને એ પ્રબળ લિગેન્ડ છે. મેં ઓલા કીધા હતા કે કયા કયા 3 પ્રબળ લિગેન્ડ છે, એના વિશે મેં પિંક કલરની અંડરલાઈન કરીને તમને હમણાં જ કીધું. એટલે તમે લોકો પહેલા છે ને એવું હોય તો નોટ્સ લખી નાખજો અને પછી આ ઉદાહરણને સમજવા બેસજો. એટલે NH3 છે એ પ્રબળ લિગેન્ડ હોય. ડી કક્ષકના ઇલેક્ટ્રોનની શું થશે? અહીંયા ફેર ગોઠવણી કરતા. જો પ્રબળ લિગેન્ડ હોય તો ફેર ગોઠવણી કરવાની, એટલે ઓલા મેં કીધા હતા ઓલા સિંગલ હોય ને તેને બધાને આમ ધક્કો મારીને ભેગા કરી દેવાના. તો જ્યાં અહીંયા 6 છે અને મેં શું કર્યું? ફેર ગોઠવણી કરી. CO+3 આર્ગોન 3D ની અંદર જો બધા 6 એ 6 ને ભેગા કરી દીધા, 6 એ 6 ને ભેગા કર્યા, બરાબર. અહીંયા 6 એ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. યુગ્મીકરણ થઈ ગયું. શું કામ એને યુગ્મીકરણ થયું? કેમ કે પ્રબળ લિગેન્ડ હતો એટલા માટે યુગ્મીકરણ થયું. તો હવે NH3 કેટલા છે? 6 છે. તો 6 NH3 માટે અહીંયા મેં શું કર્યું છે? 6 ચોકડી કરવાની છે. તો D ની અંદર કેટલી જગ્યા છે? 2 જગ્યા છે, એટલે અહીંયા 2 ચોકડી, અહીંયા 2 ચોકડી. આ એવું બતાવે છે કે એક NH3 નો પોતાનો ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન છે એ કોબાલ્ટને ડોનેટ કરીને શું કરે છે? કોબાલ્ટ સાથે બંધ બનાવે છે. ઇટ મીન્સ કોબાલ્ટ પાસેની જગ્યાની અંદર ડી કક્ષકમાં 2 જગ્યા હતી, તો ત્યાં ઇલેક્ટ્રોન ડોનેટ કરીને NH3 એ બંધ બનાવ્યા. બાકીનો એક NH3 અહીંયા આવશે અને બાકીના 3 NH3 ક્યાં આવશે? અહીંયા. તો સંકરણ આપણે અહીંયા ટેમ્પરરી બેઝ ઉપર લખીએ તો શું બની શકે? તો D ની અંદર કેટલા છે? D2. પછી આમાં શું આવશે? S. અને આમાં શું આવશે? P3. તો સંકરણ D2sp3 થાય છે. તેના પરથી પ્રાપ્ત માહિતી શું કહી શકાય? તો સંકરણ જે છે એ D2sp3 છે. તો D2sp3 હોય તો અહીંયા ભૂમિતિ કેવી બનશે? અષ્ટફલકીય. પણ અષ્ટફલકીય ભૂમિતિ તો આપણને પહેલેથી જ સીધી ખબર પડી જાય. શું કામ? એને કેમ કે અહીંયા લિગેન્ડની સંખ્યા 6 છે એટલે સીધી ખબર પડી જાય, બરાબર. ત્યાર પછી ચુંબકીય ગુણ કોના ઉપરથી જોવાનો? તો લાસ્ટ જે ફેરફાર છે એના ઉપરથી, કે જેના ઉપરથી આપણે સંકરણ નક્કી કરેલું છે, કે D2sp3 સંકરણ નક્કી કર્યું આપણે છેલ્લે. તો એ વખતે જે ડી કક્ષકના પોતાના જે ઇલેક્ટ્રોન હતા એની અંદર યુગ્મીકરણ છે કે નહીં? વળી પાછો એમ પ્રશ્ન થાય કે આ ઇલેક્ટ્રોન જોવાના કે આ જોવાના? તો લિગેન્ડ વાળા ઇલેક્ટ્રોન આપણે જોવાના નથી. જે કોબાલ્ટના પોતાના ઇલેક્ટ્રોન હતા એ જોવાના છે. એનું યુગ્મીકરણ છે બધાનું. હા, 6 એ 6 પેરમાં છે ભાઈ. તો 6 એ 6 પેરમાં છે તો આપણે શું કહેશું? ચુંબકીય ગુણ કેવો આવશે? પ્રતિચુંબકીય. મેં હમણાં ચોથો પોઈન્ટ કીધો તો તમને, બરાબર. ત્યાર પછી ભ્રમણનો પ્રકાર કેવો આવશે? તો અહીંયા નીચું ભ્રમણ. શું કામ? એને કેમ કે આગળ ડી કક્ષક છે સંકરણની અંદર, તો નીચું ભ્રમણ આવશે. અને આગળ ડી કક્ષક હોય તો સંકીર્ણનો પ્રકાર કેવો આવશે? ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ડી કક્ષક આગળ હોય તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ અને S કક્ષક આગળ હોય તો શું થઈ જશે? ભ્રમણ મુક્ત સંકીર્ણ, બરાબર છે. આના વિશે હમણાં જ મેં તમને પહેલા જ બતાવ્યું હતું કે આ તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ, બરાબર છે. જો ડી કક્ષક હોય તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ અને આંતરકક્ષકીય અથવા તો નીચું ભ્રમણ અથવા શબ્દ. અને અહીંયા યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, એટલે ઇલેક્ટ્રોન બધા પેડ અપ હોય, બરાબર, જોડાયેલા હોય. અને યુગ્મિત ન હોય એટલે કે અયુગ્મિત હોય તો અનુચુંબકીય, બરાબર. આના પછીનું આપણે બીજું એક્ઝામ્પલ કાલના લેક્ચરમાં લેશું. એનું કારણ એ છે કે તમે લોકો પહેલા તો 21 થી 30 જે પરમાણુ ક્રમાંક છે એની ઇલેક્ટ્રોન રચનાઓ તમારે પરફેક્ટ પાકી કરવાની છે. આના વગર તમે આ વસ્તુ લખી શકશો નહીં. એટલે આપણે કાલના લેક્ચરની અંદર આના એક્ઝામ્પલ જોશું કે કયા કયા પ્રકારના આવા બંધારણો બની શકે છે, બરાબર. અને ઓલી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ પણ ખાસ પાકી કરી નાખો, બરાબર. આખી જે સિરીઝ આપેલી છે
લિગેન્ડની પ્રબળતાના જે ક્રમની એ તમે 8-10 વાર લખી નાખો એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય, કેમ કે એમસીક્યુમાં પૂછાય છે, ચડતો ક્રમ ઉતરતો ક્રમ પણ પૂછાય છે, એટલે એને તમારે 8-10 વાર પાકી કરવાની છે, બરાબર છે, પ્રબળતાના ક્રમની. બાકી ક્વેશ્ચન તો આ જ પૂછાય છે, જે 4 માર્કની અંદર છે એ આ જ ક્વેશ્ચન હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું. બરાબર, અહીંયા સુધી આજે રાખીએ.